દીવમાં નાગવા રાધાકૃષ્ણ મંદિર તીર્થસ્થાને પિતૃકાર્ય અને મેળો યોજાયો। રાધાકૃષ્ણ મંદિર નાગવાર તીર્થસ્થાન વર્ષોથી શ્રદ્ધાળુઓ માટે આસ્થા, ભક્તિ અને ધાર્મિક સંસ્કૃતિનું જીવન પ્રતીક બની રહ્યું છે। અહીં દરરોજ ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીની આરાધના માટે આવતા હોય છે। આ તીર્થસ્થાન ખાસ કરીને પિતૃકાર્ય, તર્પણ, શ્રાદ્ધ તથા વિવિધ ધાર્મિક વિધિઓ માટે પ્રસિદ્ધ છે અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। શ્રદ્ધાળુઓ અહીં પિતૃ શાંતિ માટે વિધિ વિધાનપૂર્વક હવન, પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરે છે। અહીંના શ્રદ્ધાળુઓને વૈદિક પરંપરા મુજબ તમામ વિધિઓ કરાવવા માટે આવે છે। આ મંદિર પરિસરનું શાંત વાતાવરણ, હરિયાળી અને ભીમકૂટમાં સ્નાન ભક્તોને આંતરિક શાંતિ અને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવે છે। દર વર્ષે શ્રાવણ માસ, પિતૃપક્ષ, જન્માષ્ટમી અને અન્ય ધાર્મિક તહેવારો નિમિત્તે વિશાળ સ્તરે વિવિધ ધાર્મિક ઉત્સવો યોજાય છે। રાધાકૃષ્ણ મંદિર તીર્થસ્થાન માત્ર એક ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ પરંપરા, આસ્થા અને સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર છે। પિતૃકાર્ય અને ધાર્મિક વિધિ કરવા માટે સ્થળે આવનારા શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક શાંતિ અનુભૂતિ થાય છે। આજે યોજાયેલ મેળામાં પણ મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહી અને મેળાનો આનંદ પણ લીધો। માનસિંહ બામણિયા શ્રી રાધાકૃષ્ણ મંદિર નાગવાની અંદર દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન ભવ્ય રીતે લોકોની આસ્થા, શ્રદ્ધાના પ્રતીક્ષામાં આ તીર્થસ્થાનની અંદર લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે। આ શ્રાવણ માસના આજે અંતિમ દિવસે પણ અમાવસના દિવસે 11 અમાવસ સુધી લોકો પોતાના પિતૃના તર્પણ અર્થે દીવો પ્રગટાવવા માટે આ ધામની અંદર મોટી સંખ્યામાં આવે છે લોકો અને આસ્થા શ્રદ્ધા સાથે ભગવાન શ્રી રાધાકૃષ્ણ અને નાગાજી બાપુની સમાધિ અને શિવલિંગને અહીંયા પૂજા અર્ચના કરે છે। લોકોની આસ્થાના કારણે આખો દિવસ આ એક મેળા જેવો માહોલ બની જાય છે અને લોકો પોતાની શ્રદ્ધા આસ્થાથી આ મંદિરની પૂજા અને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે આ કુંડ છે તેને ભીમકુંડના નામથી પણ ઓળખવામાં આવે છે। લોકો આ કુંડની આસપાસ બેસી અને પોતાના પિતૃઓનું તર્પણ કાર્ય અહીંયા કરે છે।